ગીતાબેન ભવાયાની દીકરી છે, વ્યાસ એને કહેવાય, એટલે બ્રાહ્મણ નથી, વ્યાસ એને કહેવામાં આવે. સમજા? ગીતાબેન ને હું આ વખતે જમીન લઈને હતાદાની જમીન કઈ રીતે એની વેચી વિજય ભગતે, અને હું આ વખતે બંગલો એની લક્ઝરી બનાવી નાખ્યો. યુવરાજ બાપુ હાવ બીમાર પડ્યા છે, આ ગીતાબેન ને ઉપાડી ગયો. જે સ્ત્રી બાબતની વાત કરે છે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલાના એરે છે. જે આક્ષેપો કરવામાં આવે છે વિજય બાપુએ એટલા કરોડનો બંગલો બનાવી દીધો, આટલા કરોડ રૂપિયા આપી દીધા, અને એટલા માટે જ તમામ માહિતી ઓન ધ રેકોર્ડ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે. એટલે અહીંથી કોઈ પૈસો જવાની કોઈ શક્યતાઓ નથી. પહેલાથી જ એની લાઈન ત્યાં ચાલુ હતી, સમજી ગયા? કોઈને ખબર નહોતી. પછી આવે પછી થોડી થોડી ખબર પડે. પછી આ બાપુ ઓફ થઈ ગયા એટલે એને બંગલો બનાવી દીધો ત્યાં. ના, ખોટી વાત છે, હાવ ખોટીનો છે. વ્યવહાર પૈસાના થતા હોય તમને સમજવામાં. એ બધા લુખીના છે, મને ખબર છે ને. ગીતાભાઈ એમ કે એનો ઘરવાળો નોકરી હતો અને ઘરવાળો ને કોઈ દીધો. પછી આપણે શું કહેવાય, વિજય ભગતની સિક્યુરિટી ગાર્ડ હું કામ મૂક્યો? હું તમતોડા નાગા છું, હું તપસ્વી મહાત્મા છું. એટલે મને ખબર છે ઇન્ડિયન કેમ કાબુમાં લેવી, કેમ સાવી ભરવી. તો એને ગાડી કઈ છે હમણાં ખબર છે ને જીપ. તો શું હતું આ ગીતાબેન ક્યારે આવ્યા બાપુની? ગીતાબેન ભવાયાની દીકરી છે, વ્યાસ એને કહેવાય. સત્તાધારનો વિવાદ સતત વકરી રહ્યો છે. એક બાજુ વિજય ભગતે પોતાનું મૌન તોડી નિવેદન આપ્યું તો સામે પક્ષે પણ નિવેદનનો મારો થયો. એક બાજુ નીતિન ચાવડા નગરે પોલીસ પહોંચી, ત્યાં નિવેદન લેવામાં આવ્યા, તો બીજી બાજુ વેરાવળ ભાલકા તીર્થથી બજરંગદાસ બાપુએ વધી એક વખત નિવેદન આપ્યું. શું નિવેદન આપ્યું, શું જવાબ આપ્યો અને શું કહ્યું બાપુએ તે સાંભળીએ. કારણ કે ગઈકાલે આપા ગીગાના વંશજે એવું કહ્યું હતું કે ગીતા વ્યાસ છે તે વર્ષોથી અહીંયા રહે છે, જો કે આ સમગ્ર મામલાનો છેદ બજરંગદાસ બાપુએ ઉડાડ્યો. અમને નથી ખબર કે ક્યારથી રહે છે, શું વિવાદ છે, પરંતુ અત્યારે ગીતા વ્યાસને લઈ સૌથી મોટો વિવાદ છે તે સર્જાયો છે. ત્યારે બંનેના નિવેદન સાંભળવા છે. આપા ગીગાના વંશજે શું કહ્યું, સાથે બજરંગદાસ બાપુએ શું જવાબ આપ્યો, આવો આ બંનેના નિવેદનો સાંભળીએ. અને આમ જોવા જઈએ તો આપા ગીગાની છઠ્ઠી પેઢી આવું છું. હમણાં કેટલાક સમયથી, એકાદ 2 માસથી સત્તાધાર અને પૂજ્ય વિજય બાપુ માટે જે બિનપાયાદાર આક્ષેપો થઈ રહ્યા છે, આ આક્ષેપોને હું કાયમ માટે વખોડતો આવ્યો છું. કેટલાક યુટ્યુબર વાળા છેલ્લા 2 મહિનાથી એના માટેના પ્રયાસો ઉશ્કેરવા માટે એને કરતા હતા, પણ અત્યાર સુધી વિજય બાપુએ કોઈ પ્રકારનો એનો જવાબ આપ્યો નથી. અને તમામ સંતો, પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુએ એક જ બાપુને સલાહ આપી હતી કે આપણે આના જવાબો દેવાના ન હોય, ને એટલા માટે વિજય બાપુ અત્યાર સુધી ચૂપ હતા. પણ 2 દિવસથી, છેલ્લા 2 દિવસથી જ્યારે ચેનલો ઉપર આ સમાચારો પ્રસારિત મીડિયા થવા, અને પૂજ્ય બાપુનો સગો ભાઈ, પૂર્વાશ્રમનો સગો ભાઈ જ્યારે મેદાને આવ્યો હોય અને આવી વાતો, વાહિયાત વાતો કરતો હોય, ત્યારે મીડિયાને જવાબ દેવા એ અમારી ફરજ થઈ પડે છે. સત્તાધાર જગ્યાના અમે વંશજો હોવાને કારણે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે સત્તાધાર ઉપર સંકટો આવ્યા ત્યારે હંમેશા અમે સત્તાધારની પડખે જ ઉભા રહ્યા છે. આ પહેલો વહેલો પ્રસંગ નથી કે આ વિવાદમાં સત્તાધાર આવ્યું. ભૂતકાળમાં પણ શ્યામજી બાપુ વખતે, જીવરાજ બાપુ વખતે અને આપા ગીગાના પછીના જે મહંત આવ્યા કરમણ બાપુ, ત્યારે પણ આવા વિવાદ ઊભા થયેલા હતા. પણ જ્યારે જ્યારે વિવાદો ઊભા થયા છે ત્યારે અમારો પરિવાર હંમેશા સત્તાધારની પડખે રહ્યો છે, સત્યની પડખે રહ્યો છે, અને હંમેશા સત્તાધારના ગાદી મહંતની હાથ હંમેશા ઊંચો રહ્યો છે. આવા વિવાદો ઘણા આવી ગયા. જે સ્ત્રી બાબતની વાત કરે છે એ બેન તો વિજય બાપુ આવ્યા એ પહેલાના એરે છે. જે આક્ષેપો કરવામાં આવે છે વિજય બાપુએ એટલા કરોડનો બંગલો બનાવી દીધો, આટલા કરોડ રૂપિયા આપી દીધા, પણ મારે એક વાત એ કહેવી છે કે સત્તાધારનો વહીવટ છે એ ક્લીન અને નેટ છે. વિજય બાપુ આવ્યા પછી તમામ પ્રકારનો વ્યવહાર છે એની હંમેશા એનો હિસાબ રાખવામાં આવે છે. જ્યારે પેટી ખોલવામાં આવે ત્યારે એને વિડીયો વિઝ્યુઅલ લેવામાં આવે છે. એની જે ગણતરી થતી હોય એ પ્રમાણે અહીંયા ઓફિસમાં પૈસા જમા થતા હોય છે. કારણ કે આ બધી વાત આજકાલની નથી, આ 20 વર્ષથી બાપુને ફસાવવા માટેનું એક કાવતરું ચાલી રહ્યું હતું. બાપુ એ બાબતે પૂરેપૂરા જાણકાર હતા, અને એટલા માટે જ તમામ માહિતી ઓન ધ રેકોર્ડ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે. એટલે અહીંથી કોઈ પૈસો જવાની કોઈ શક્યતાઓ નથી. અને આ જગ્યા ઉપર જે વરિષ્ઠ સંતો છે એની હંમેશા નજર હોય છે. એ પણ હંમેશા આમાં ધ્યાન રાખતા હોય છે કે ભાઈ ક્યાં શું ચાલે છે. અને એ સંતોની હંમેશા જે નવું કામ કરવામાં આવે ત્યારે એની સહમતિ પણ લેવામાં આવતી હોય છે.
ત્યારે એના પ્રોજેક્ટો પણ રજૂ કરવામાં આવતા હોય છે ભાઈ અમે આ નવું કામ કરવા માંગીએ છીએ તો એની સહમતી પછી જ આ બધા કામો થતા હોય છે એટલે પૈસાની ગેરવલ્લે જવાનો કોઈ સવાલ જ નથી. તો શું હતું આ ગીતાબેન ક્યારે આવ્યા બાપુની? ગીતાબેન ભવાયાની દીકરી છે, વ્યાસ એને કહેવાય. કણબી પટેલ હોય ને હા એ ગામડામાં ભવાયા રમવા જતા, હજી ભવાયા છે. હા એટલે બ્રાહ્મણ નથી, વ્યાસ એને કહેવામાં આવે. સમજા? હા ગોંડલ તાલુકાની છે. બરાબર. એને જો ઈ એમ કહે કે ગીતાબેનની જમીન લઈને વેચાતી રાખીને બંગલો બનાવી, ગીતાબેન ને શું આ વખતે જમીન લઈને હતાદારની જમીન કઈ રીતે એની વેચી વિજય ભગતે? બરાબર. બંગલો બનાવ એને શું આ વખતે બંગલો એની લક્ઝરી બનાવી નાખ્યો? એમને ગીતાબેન ક્યારે આવ્યા હતા? પહેલા આવ્યા હતા કે પછી આવ્યા બાપુ? તે પછી હા જીવરાજ બાપુ હાવ બીમાર પડ્યા તે આ ગીતાબેન ને ઉપાડી આવ્યો. બરાબર. હા જે એને પેલાની લાઈન હોય હા પેલાથી જ એની લાઈન ત્યાં ચાલુ હતી. સમજી ગયા? કોઈને ખબર નહોતી. પછી આ હવે બધી થોડી થોડી ખબર પડે. પછી આ બાપુ ઓફ થઈ ગયા એટલે એને બંગલો બનાવી દીધો ત્યાં. પણ આપા ગીગાના વંશજી તો કાલે એવું કીધું કે ગીતાબેન તો હા. જીવરાજ બાપુના વખતથી હતા. ના ખોટી વાત છે, હાવ ખોટીનો છે. વ્યવહાર પૈસાના થતા હોય તમને સમજવામાં. એટલે કેવા વ્યવહાર થતા હોય? એ દેતા હોય ને થોડા હજુ એમ. હા. એ બધા લુખીના છે, મને ખબર છે ને. અચ્છા. એટલે આમાં શું છે ગીતાબેન, હું એમ તમને કહું હા. દીક્ષિતભાઈ હા. કે જો ગીતાભાઈ એમ કહે કે એનો ઘરવાળો નોકરી તો ઘરવાળો ને કોઈ નહીં તો પછી આપણે શું કહેવાય વિજય ભગત ની સિક્યુરિટી ગાર્ડ શું કામ મૂક્યો બરાબર. બંગલે? હા એને મૂકવાની શું જરૂર છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ? બરાબર. એ એમ કે એનો ઘરવાળો નોકરી કરે, નોકરી 30,000 કે 25,000 પુરવઠામાં નોકરી કરતો એમાં બંગલો થાય? ન થાય ન થાય. મારો તમને પ્રશ્ન એ કહેવાનો છે. હા અહીંયા પુરવઠામાં જ નોકરી કરતો. બરાબર. તે એ એમ કહે છે કે ભાઈ આ બંગલો એને પૈસા બનાવ્યો, એને જમીન લઈને બનાવી, તો જમીન કોની છે એને પ્રશ્ન પૂછવો ને આમાવાળાને. બરાબર. જમીન કોની? તો એમ કે હતાદાની. એમ કે કોઈ ખેડૂત, તો ત્યાં ખેડૂત જમીન ક્યાંથી આવી? તો હતાદાની જગ્યા છે. પણ બાપુ ગઈકાલે વિજય ભગતે તો ઘણું બધું મૌન તોડ્યું, એવું કીધું કે ભાઈ મારા ઉપર એક ષડયંત્ર થઈ રહ્યું છે. આ બધી નહીં, ષડયંત્ર નથી. તો ષડયંત્ર થયો હોય તો એને નામ આપો ને કે કોણ કરે? એને કીધું મને બદનામ કરવાના, જગ્યાને બદનામ કરવાના પ્રયત્નો છે. હા ભાઈ હું સમજી ગયો, પણ તમે એના નામ આપો ને, ખુલ્લા આવો ને. હવે કાલ મને ધર્મેશભાઈ નો ફોન આવ્યો હતો. હા એ કે વિજય ભગત તમારા સામે આવે છે ગુજરાત, ઓલું શું કહેવાય ન્યૂઝ શું કહેવાય એમાં. હા પણ ધર્મેશભાઈ ઘણી વખત ગયો, આવ્યો જ નહીં. 5:30-6 વાગે મેં વાટ જોઈ. બરાબર. પણ ધર્મેશભાઈ ના પડતી મારે બાપુ સામે જ જાઉં. ક્યાંથી જાય? હાથો હોય તો આવે ને. બરાબર. એમ નહીં, જે આપણે ધંધા ગોરખ ધંધા કર્યા હોય હા હા તો જગતથી બીવાનું ઉડીએ છે એમાં ક્યાં પડે? હાલ છે પોલીસ હોત એને ભાઈને ઘરે ગઈ છે. બરાબર. હા ગઈ છે ગઈ છે. હા એન્જો એટલે નિવેદન લખતા હતા, મેં વિડીયો જોયો. હા હા તો હગોભાઈ ખોટું બોલે? એને હગાભાઈ એને 7 વીઘા જમીન ભાગમાં આપીને ભણાવ્યો. હા એ એમ કે મને એસપી ની નોકરીનું પાસ કરી દીધું. આ ખોટે ખોટે પોલીસ ખાતાને દબાવવાના ધંધા કરે છે. અચ્છા. એસપી માં ક્યાં પાસ છે? કઈ જગ્યાએ છે? તો પછી સાધુ થવાની જરૂર નથી. બરાબર છે. એક બાજુ કે નાગા બાવાનો સીઝન, નાગા બાવા ક્યાં કઈ થઈ શકો? તમે કુમળા મેળામાં થઈ શકો. બરાબર છે. સમજા? સમજી ગયો. હું તમતોડા નાગા છું, હું તપસ્વી મહાત્મા છું. હા એટલે મને ખબર છે ઇન્દ્રિયને કેમ કાબુમાં લેવી, કેમ સાવી ભરવી. તો એને કે ગાડી કઈ છે હમણાં ખબર છે ને જીપ બરાબર છે. એમ કરીને ચાલી કે નો પથ્થર ઇન્દ્રિય બાંધી દે. પણ વિજય ભગત તો કાલે એવું કીધું કે આમાં સરકાર તપાસ કરે. આથી સરકાર તપાસ કરે એ માંગણી આપણી જ છે. અચ્છા, આપણે એવી જ માંગ કરી છે એમ? હા હા એમાં આપણે તમને વિડીયો મેં આપ્યું જ છે ને. હા હા કે આ સરકાર તપાસ કરીને સરકાર હસ્તે ગાદી ગાલી લે અમુક ટાઈમ. બરાબર છે. પછી નક્કી થાય કે જે સારા હોય એને બેહાડે, કોણ ના પાડે. અને ગીતાબેન ઉપરથી ગયો ને કે ગીતાબેન તમે લેવા હું કામ અહીંયા? બરાબર. પેલો પ્રશ્ન આપણે પેલો તો ઘા છે ગીતાબેન ઉપર. બરાબર. ગીતાબેન ને તારે બંગલો બનાવીને ત્યાં રાખવાની શું જરૂર છે? પેલો પ્રશ્ન એ મારો છે. બરાબર છે. બીજો કોઈ પ્રશ્ન નથી. એટલા મહત્વ ત્યાં ક્યાં ગીતાબેન ને કોઈ લેવી, કોઈ બાઈ ને લેવી ત્યાં બંગલો લક્ઝરી બનાવીને આપ્યો? હા એ વાત સાચી. જીવરાજ બાપુ એના રૂમમાં જ હતા. હા તો એને કે શામજી બાપુ એના જ રૂમમાં ભજન કરતા. તો 2 કલાક તો એની ગાદીએ બેજો, બે એક તો કે બાપુ ફકીરી ઉતાર નાખે. બરાબર છે. એ તો વીઆઈપી રૂમમાં બે તો 3 લક્ઝરી ગાડીઓ ક્યાંથી આવી ગયું? બરાબર છે. એ એક તરફ એમ કે 10-10 રૂપિયાની આવક છે, માંડ અમે પૂરું કરીએ. તો એને કે દુબઈ ને લંડન ને અમેરિકા ને ડોલર આવે ક્યાં જાય બધા? બરાબર છે.
આ ખાંડના ખટારા આવે છે, ગામડેથી ઘઉંના ખટારા આવે છે, બધું જાય ક્યાં? હા હા બરાબર છે. આ ગરીબોને ખવડાવવાનું છે. હા 70,000 છે ગરીબની નહીં. એક તો ઇન્ટરવ્યુ એમ બોલ્યો હા કે જેના છોકરાઓ મા બાપ કાઢી મૂક્યા ને અમે હાચવીએ, તો એને એ પ્રશ્ન કરો તમે એને કે એના છોકરાએ મા બાપ કાઢ્યા ને ક્યાં હાચવા બતાય, ક્યાં વૃદ્ધાશ્રમ બતાય પેલા. બરાબર. આપણે કેવું ને આપણે એને કેવું જોઈએ. વિજય ભગત એવું કીધું કોઈ દારૂ પીને આવતે તો અમે તમારા માણસો કાઢે કે દારૂ પીને નહીં, ખોટી વાત છે આવ. માણસો કોઈ કાઢતા નથી. તો પછી એને કે ત્યાં ગરીબ લોકોને જે રોટલો હાલતો એ હું કામ બંધ કર્યો? સમજી ગયો. અને વીઆઈપી ગાડી લઈને આવે તો અલગ જમાડે છો, અને ગરીબને તું કાઢી મૂકો છો. અચ્છા, તો એનું કારણ હું? ત્યાં રોટલો ચાલુ નથી અત્યારે ગરીબોનો બિલકુલ નથી. હવે મેળો છૂટે ની પબ્લિક જાય તો જમાડી દઈએ. સમજી ગયો. બાકી મહાત્માઓને જે શિવરાત્રી હોય તો એ 500 રૂપિયા આપી દઈએ. એટલે હું ખેડૂતની હાઈ એટલે આપણે કોઈ કઈ કરી શકે નહીં. હા એનું રાજકારણ છે, બીજું કોઈ રાજકારણ નથી. ઓકે બાપુ. હતા બસાવામાં જ અમે ગોપાળાન બાપુ હતા. મેં તમને કાલે વાત કરી, ગોપાળાન બાપુ 116 વર્ષની ઉંમર હતી. તો પછી આ બાપુ ગીતાબેન અત્યારે ક્યાં છે? ત્યાં જ છે, 70,000 જમણી સાઈડ ઉપર એનો બંગલો છે. અચ્છા, તો અત્યારે ત્યાં જ રહે છે? ત્યાં જ કાયમને માટે છે, એને હલબલાવી લે જે જાય એને. અચ્છા, તો આ ગીતાબેન ના અમે કેમ બોલે નહીં વિજય ભગત? આપણે ગીતાબેન ઉપરથી જ મુદ્દો ઉપાડવાનો છે હવે. ઓકે બાપુ. સરકાર એનો બંગલો પાડી નાખે, ડીસીઓ દુકાનો જે પેશકદમીમાંથી જમીન દોસ્ત જીસીપી માં દો ને. હા બરાબર છે. હા, પછી ગીતાબેન ને જે બહાર સપ્લાય પૈસા ની કરી એના હગાવાલામાં એ ક્યાંથી આવ્યા બધા એને પૂછો. હા બરાબર છે. રાજકોટમાં કઈ મિલકત કેટલી કરી દીધી, વાહ કરી દીધી, એ પૂછો ને. એ રૂપિયા ક્યાંથી આવ્યા? એ 10,000 રૂપિયા થાય. બરાબર છે. હું તો આ તપસ્યા કરું, અમારે તો માંડ લુકી ચૂકી રોટી જમીએ છીએ. હા બરાબર છે. હા, અમે ક્યાં અહીંયા 2 નંબરના પૈસા આવે અમારી પાસે? હા, એટલે કહેવાનો મારો શું વાત એ છે કે એના ભાઈએ જે ઓલા ભાઈએ વારસાગત આમાં છે એના ઇન્ટરવ્યુ ખોટું છે, એ માનતા નહીં તમે કોઈ. તો મહત્વની વાત છે કે હાલ મામલો એટલો ગૂંચવાયેલો છે કે કોંગ્રેસને અને ભાજપની જેમ બે પક્ષો સામે આવી ગયા છે. જો કે સાચું કોણ તો તે આપા વિગા જ જાણે, પરંતુ હાલ આ જગ્યાને લઈને મોટો વિવાદ છે તે સર્જાઈ ગયો છે. તમને શું લાગે છે, કોણ સાચું છે તે કોમેન્ટ બોક્સમાં લખો, અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ગુજરાતનું ગર્જનાદ.